चलो मित्रों गुड मॉर्निंग बधाने संकर संख्या बोलो बराबर मजा आवे छे बधाने। जो आ संकर संख्या में तमने पहला एक काम करवानुं आपणे स्वाध्याय 5.1 जे आपणे पूरुं थई गयुं छे एने बराबर खूब सारी रीते आपणे बराबर प्रेक्टिस कर लेवानी। तमने तमाम दाखला 5.1 ना आवड़ी जवा जोईए। हवे 5.2 में अगाउना विडियो में आपणे जोयेलुं हतुं ए ज प्रमाणे हजू थोड़ुंक आपणे आगळ वधीए। हजू तमने डिटेल में शीखवाडुं એટલે બરાબર ત્રિકોણમિતિનો ભાગ તમને બરાબર આવડી જાય પછી આખું સ્વાધ્યાય તમને ખૂબ સરળતાથી આવડી જશે। તો ગયા વિડીયોમાં આપણે ત્રિકોણમિતિની અંદર મેં તમને ત્રિકોણમિતિનું કોષ્ટક શીખવાડેલું। ત્રિકોણમિતિનું કોષ્ટક શીખ્યા પછી મેં તમને એકમ વર્તુળ કોને કહેવાય, એકમ વર્તુળમાં માપ બધા કયા કયા આવે અને મિત્રો મેં તમને અંશ માપ શીખવેલા હતા। એ અંશ માપ અહીંયા હું ફરી લખું છું અને અંશ માપ ઉપરથી રેડિયન માપ તમને બનાવતા હું શીખવાડું છું। તો અંશ માપ ફરી આપણે યાદ કરીએ તો અહીંયા આપણી પાસે અંશ માપમાં મેં તમને યાદ રાખવાની સિસ્ટમ પણ આપેલી હતી। જો અંશ માપમાં મેં તમને યાદ રાખવા સિસ્ટમ એવી આપેલી કે આપણે પહેલા અહીંયા 0 લખી દેવાના, પછી 9 એકાનો ઘડિયો બોલવાનો, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છંગ 54, 9 સિત્તા 63, 9 અઠ્ઠા 72, 9 નવ 81, 9 ગુણ્યા 10 90, 11 નવા 99। આ પ્રમાણે આપણે લખી અને બધાની પાછળ 0 મૂકી દેવાનું। જેટલા બી લખ્યા બધાની પાછળ 0 મૂકી દો એટલે આપણા અંશ માપ તૈયાર થઈ ગયા। આને યાદ રાખવા માટે મિત્રો આ યાદ રાખવાનું કારણ શું છે મેં તમને સમજાવ્યું હતું, ફરી પાછો સમજાવી દઉં છું કે આપણે 11મા 12મા ધોરણની અંદર ધારો કે સાઇન ઓફ 845 નો ખૂણો આવશે, સાઇન ઓફ 845 મેળવવાનું આવશે તો પહેલા આપણને ખબર પડી જોઈએ કે 845 આમાં ક્યાં આવે છે। આપણે 10મા ધોરણ સુધી તો 0, 30, 45, 60 અને 90 આટલી જ કિંમતો હતી। 11, 12 માં આપણે થોડીક કિંમત આવી તે આગળ વધવાના છીએ। તો તમારે ખાલી એટલું જ જાણવાનું છે કે ભાઈ આ જે તમને કિંમત આપી છે આ 4 ચરણ, આને મિત્રો પહેલું ચરણ કહેવાય, આને બીજું ચરણ કહેવાય, આને ત્રીજું ચરણ કહેવાય અને આને ચોથું ચરણ કહેવાય। આ 4 ચરણમાંથી કયા ચરણમાં આવે છે ને એટલું જ તમારે સમજવાનું છે। બાકી તો તમને એકદમ ઈઝી મેથડમાં શીખવાડે પણ પહેલા આ તમને ન આવડતું હોય કે આ ખૂણો કયા ચરણમાં આવ્યો છે તો આપણે આગળ કશું જ નહીં કરી શકીએ। તો ધારો કે આપણે 845 લેવું હોય તો તમને સ્વાભાવિક ખબર પડે કે આ 900 એટલે આ ભાગ, આ બધા ખૂણા લખ્યા મિત્રો આ પોઈન્ટના છે। આ પોઈન્ટ ઉપર 180 પણ કહેવાય, 540 પણ કહેવાય અને 900 પણ કહેવાય। એવી રીતે આ પોઈન્ટ ઉપર 270 કહેવાય, આ જ પોઈન્ટ ઉપર 630 કહેવાય, આ જ પોઈન્ટ ઉપર 990 કહેવાય। આપણે ધારો કે 845 જોઈતા હોય તો અહીંયા જોઈએ આપણે આ 810 છે, આ 810 અને 900 બેની વચ્ચે ગમે ત્યાં અહીંયા આખા ચરણની અંદર ગમે ત્યાં મિત્રો 845 નો ખૂણો આવશે તરત તમને ખબર પડી જોઈએ કે ભાઈ આ ખૂણો બીજા ચરણની અંદર છે। આટલું જ તમારે ચેક કરવાનું છે, બાકીની બધી સિસ્ટમ મારી પર છોડ દો। હું તમને બાકીને એકદમ ઈઝી મેથડમાં શીખવા દઈશ પણ તમને આ જ નહીં આવડતું હોય મિત્રો તો પછી આપણે કંઈ નહીં કરી શકીએ। તો પહેલી વસ્તુ આપણને અંશ માપ ગોખવાના નથી। અંશ માપમાં ધારો કે તમને 845 કે તો આપણે શું કરવાનું, આ બધું લખવાની કોઈ જરૂર નહીં। તમને એમ કહેવામાં આવે કે 790 અંશનો ખૂણો લેવો છે, આપણે tan 790 અંશનો ખૂણો લેવો છે તો આપણે બધા નહીં લખવાના। આ 0, આ 9 એકા 9, 9 દુ 18, આમ 9 તરી 27, આમ ફટાફટ મનમાં બોલવાનું આપણે 9 એકા 9, 9 દુ 18, આપણે તો 79 ને પહોંચવાનું છે। પાછા બધા 0 આપણે પાછા મૂકીએ, જ્યાં 79 આવે તો આપણે અટકી જઈશું। તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, હજુ 27 આવ્યા, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સિત્તા 63, 9 અઠ્ઠા 72, 9 નવ 81। તો જો જરાક આ 72 આવ્યા, આ 81 આવ્યા અને એ બેની વચ્ચે આ 79 આવે। એટલે હવે આપણે પાછળ 0 અહીંયા મૂકી દઈએ। આ 0
આ 0 મૂકીએ તો 720 અને 810 આ બેની વચ્ચે મિત્રો 790 આવ્યા, મતલબ આપણા પહેલા ચરણની અંદર છે. આપણે એ જ જાણવાનું છે કયા ચરણમાં છે. પછી આ બધા પાસે 0 0 લખવાની કોઈ જરૂર નથી. આપણે જે જરૂર છે એટલું જ કામ કરવાનું. તો જે ખૂણો તમને આપેલો છે એ ખૂણો પહેલા કઈ જગ્યા ઉપર આવે છે એ આપણને ખબર હોવી જરૂરી છે. હવે ત્યારબાદ હવે તમને આ માપ શીખવાડું. जीरो 9 एका 9, 9 दू 18, 9 3 27, 9 चौक 36, 9 पंचा 45, 9 छक 54, 9 सीता 63, 9 अट्ठा 72, 9 9 81, 9 गुण्या 10 90 ने 11 9 99. મિત્રો આ અંશ માપ તમને બરાબર મોઢે થઈ ગયા. હવે 9 એકાનો જ ઘડીઓ બોલવાનો, બીજું કંઈ કરવાનું નહીં. મિત્રો આનો ઉપયોગ આપણા મેથ્સમાં પણ છે, આનો ઉપયોગ ફિઝિક્સમાં પણ છે, એટલે ધ્યાન રાખજો આપણે આ પ્રમાણે. હવે જુઓ, આ માપ ઉપરથી હું તમને આ રેડિયન માપ શીખવાડું. મિત્રો અંશ માપનું રેડિયન માપ બનાવવું હોય તો આપણે એને પાઈના છેદમાં 180 વડે ગુણવા પડે. રેડિયનમાં ફેરવવા માટે પાઈના છેદમાં 180 વડે ગુણવા. આ મિત્રો નિયમ છે, ફિઝિક્સમાં પણ આવશે અને આપણા મેથ્સમાં પણ છે. રેડિયનમાં તમારે કોઈ પણ માપને ફેરવવું હોય તો પાઈના છેદમાં 180 વડે આપણે ગુણવા પડે. ધારો કે આપણે આની વાત કરીએ છીએ, આ π/2, આ π/2 મિત્રો જો આ છે રેડિયનમાં અંશ માપનું ફેરવવા માટે. આ કેવી રીતે આવ્યું તે આપણે જાણવું છે. તો આપણે બધા અંશ માપ આપેલા છે. તો ધારો કે પહેલા હું 90 લઉં છું, તો આ 90 ગુણ્યા પાઈના છેદમાં 180 આપણે કરીએ. 0 0 ઉડી ગયા, 9 દુ 18, તો આપણને મળશે મિત્રો π/2. માટે મેં અહીંયા 90 ને બદલે મેં અહીંયા π/2 લખેલા છે. તો આ π/2 ક્યાંથી આવ્યા? તો પહેલો જે આપણો ખૂણો 90 છે એ 90 ને મેં રેડિયનમાં કન્વર્ટ કરેલા છે. તો 90 ગુણ્યા પાઈના છેદમાં 180 મેં કર્યા એટલે મને અહીંયા π/2 મળે છે. ત્યાર પછી આગળ બીજો ખૂણો જોઈએ આપણે. બીજા ખૂણામાં મિત્રો આપણી પાસે 450 છે. તો જો 450 ગુણ્યા પાઈના છેદમાં 180. આ 450 છે તો 450 ને આપણે પાઈના છેદમાં 180 વડે જ ગુણવાના દરેકને. તો 0 0 કેન્સલ, 9 9 દુ 18 અને 9 5 45. તો આપણને મળે છે 5 પાઈના છેદમાં 2. માટે મેં અહીંયા લખ્યા 5π/2. આ 5π/2 ક્યાંથી આવ્યા? તો આ જે 450 નો ખૂણો છે એ 450 ના ખૂણાને મેં પાઈના છેદમાં 180 વડે ગુણ્યા છે અને સાદું બાપાથી જે આવ્યા તે મેં અહીંયા લખેલા છે. એવી રીતે 810. તો 810 ગુણ્યા આપણા નિયમ પ્રમાણે પાઈના છેદમાં 180 વડે આપણે એને ગુણવાના. તો 0 0 કેન્સલ, 9 એકાનો ઘડિયો, 9 દુ 18, 9 9 81, તો 9π/2 આપણને મળ્યા. માટે મેં અહીંયા 9π/2 લખેલા છે. ટૂંકમાં મિત્રો મેં શું કામ કર્યું છે? આ જે આપણા અંશ માપ હતા, આ તમામ અંશ માપને મેં પાઈના છેદમાં 180 વડે ગુણેલા છે. આ બધાને જ મિત્રો મેં પાઈના છેદમાં 180 વડે ગુણ્યા છે અને જે જવાબો આવ્યા છે એ જવાબો મેં ક્રમ પ્રમાણે લખેલા છે. આપણે આમાં જોઈ લઈએ. જો ધારો કે આપણે 180 માટે લાવવું છે તો 180 ગુણ્યા પાઈના છેદમાં 180 વડે આપણે ગુણવાના. ગુણવાનું તો ફિક્સ જ છે આપણું, પાઈના છેદમાં 180, એમાં બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. 0 0 કેન્સલ, 18 પણ ઉડી ગયા તો પાઈ વધ્યા. માટે મેં અહીંયા પાઈ લખેલા છે. એ રીતે 540 માટે કરવું હોય તો 3π આવશે. 540 ગુણ્યા પાઈના છેદમાં 180, 0 ઉડી ગયા, 18 × 54, તો 3π. એ પ્રમાણે તો હવે તમને ખબર પડી ગઈ. 900 માટે કરશો તો 5π આવશે.
270 માટે કરશો તો 3π/2 આવશે, 630 માટે કરશો તો 7π/2 આવશે, અને 990 માટે કરશો તો 11π/2 આવશે. એ જ પ્રમાણે આ બાજુ 0 માટે 0 આવશે, 360 માટે 2π અને 720 માટે 4π. તો આપણને મિત્રો અહીંયા અંશમાપ જે આપેલા છે એ અંશમાપનું આપણે રેડિયનની અંદર પણ બનાવતા આવડવું જોઈએ. હવે આપણે આને બી ગોખવાનું નથી, આપણી પાસે એની પણ ટેકનિક છે. આ બધી વસ્તુ યાદ રાખવાની ટેકનિક છે આપણી પાસે. હું તમને ટેકનિક આપું. હવે જુઓ આમાં આપણે પેલા એકમ વર્તુળ દોડી દેવાનું. આ એકમ વર્તુળ. હવે તમામ પ્રકારના બેકી પાઈ, બેકી એટલે 2π, 4π, 6π બધા બેકી પાઈ, બે એકાના ઘડિયામાં. તો 0, 2π, 4π, 6π, 8π છે અનંત સુધી તમામ પ્રકારની બેકી પાઈ અહીંયા આવે. તમામ પ્રકારની એકી પાઈ, એકી સંખ્યા, અયુગ્મ સંખ્યા, એકી સંખ્યા તો 1π, 3π, 5π તમામ પ્રકારની એકી સંખ્યા અહીંયા આવે. તો 1π, 3π, 5π વગેરે બધા જ એકી પાઈ બધા અહીંયા આવે. તો અહીંયા તમારે બધા એકી પાઈને યાદ રાખવાના, અહીંયા આપણે બધા બેકી પાઈને યાદ રાખીશું. માટે મિત્રો જો અહીંયા પાઈ, 3π, 5π તમામ પ્રકારની એકી પાઈ, તમામ પ્રકારની બેકી પાઈ, 0, 2π, 4π. હવે y અક્ષ માટે આ મિત્રો x અક્ષ હતો. x અક્ષ ઉપર માત્ર પાઈ વાળા જ આવે. પાઈ વાળા એટલે આ બાજુ એકી પાઈ બધા જ, 1π, 3π, 5π બધી એકી પાઈ આ બાજુ, તમામ પ્રકારની બેકી પાઈ બધી આ બાજુ. હવે y અક્ષ પર મિત્રો પાઈ વાળા નહીં આવે પણ π/2 વાળા આવે. તો એમાં કેમ યાદ રાખવાનું? તો 1π/2 પછી 2π/2 નહીં લખવાના, એક એક ગાળીને 1π/2 પછી 2 નહીં, 3π/2 નીચે, 3 પછી 4 નહીં પણ 5 ઉપર, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એ પ્રમાણે આપણે લખી દેવાના. 1π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2, 11π/2, 11 પછી 13, 15, 17, 19 વગેરે બધા π/2 આ પ્રમાણે આવશે. તો જુઓ તમે જરાક π/2, 5π/2, 9π/2. એ જ પ્રમાણે અહીંયા જુઓ 3π/2, 7π/2, 11π/2. તો આપણને પાઈ વાળા જે ઘટકો છે એ પણ ખબર પડવી જોઈએ કે કયા પાઈ વાળો ઘટક ક્યાં આવ્યો છે તે. ફરી એકવાર x અક્ષ ઉપર માત્ર પાઈ વાળા જ આવશે અને y અક્ષ ઉપર π/2 વાળા આવશે. નીચે ફરજિયાત બધામાં 2 આવશે. y અક્ષ ઉપર ફરજિયાત બધામાં નીચે 2 આવશે અને x અક્ષ ઉપર નીચે 2 નહીં આવે, માત્ર પાઈ વાળા જ ઘટકો આવશે. આને આપણે વ્યવસ્થિત ફરી પાછા એકવાર સમજી લઈએ. તો આની અંદર જુઓ માપ લખીએ છીએ. ફરી આ બાજુ કયા ઘટકો આવશે? બધા જ આ બાજુના ભાગમાં. તો તમામ પ્રકારની બેકી પાઈ, 0, 2π, 4π, 6π. હું તમને પૂછું 50π તો 50π પણ મિત્રો અહીંયા જ આવે, કારણ કે આ બેકી પાઈનો આખો ભાગ છે. આ બધા ભલે લખું છું ગમે તે, આપણા બધા આ પોઈન્ટ ઉપર છે. આ બધામાંથી કોઈ એક જ પોઈન્ટ અહીં લખાય, બધા એક સાથે ન લખાય. તો હું તમને પૂછું 50π તો 50π આ જ પોઈન્ટ ઉપર આવશે આપણો. હવે તમામ પ્રકારની એકી પાઈ બધી અહીં આવે. પાઈ, 3π, 5π વગેરે અહીં આવશે. પછી આ બાજુ મિત્રો π/2, પછી નીચે આવશે 3π/2, પછી 5π/2, 7π/2, 9π/2, 11π/2 વગેરે. બોલો યાદ રહી ગયું બધા બરાબર? હવે ફરી એકવાર અંશમાં પણ આપણને બધા પરફેક્ટ યાદ હોવા જોઈએ. યાદ રાખવાની ટેકનિકથી, ગોખવાનું નહીં. કોઈ વસ્તુ ગણિતમાં કોઈ વસ્તુ ગોખવામાં આવતી નથી, એને આપણે ટેકનિકથી યાદ રાખવાની હોય. તો ફરી અંશ માપને યાદ રાખવાની ટેકનિક તમને હું સમજાવી દઉં છું.
અંશ માપને યાદ રાખવા માટે પહેલા 0 લખવાનો, 9 એકાનો ગળ્યો, 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સિત્તા 63, 9 અઠ્યા 72, 9 9 81, 10 ગુણ્યા 9 90 અને 11 નવા 99 અને બધાને પાછા 0 આપી દો એટલે આ થઈ ગયા આપણા બધા અંશ માપ. હું તમને પૂછું 810 ક્યાં આવ્યું તો વિચારવા નહીં બેસવાનું, તરત જ આપણે ઘડિયો સ્ટાર્ટ કરો 810 તો સાહેબે કીધું 0 થી 0, 9 એકા 9, 18, 27 એમ જોતા જોતા 810 જે આવે એટલે ભાઈ અહીંયા આવી ગયો, મતલબ આ પોઈન્ટ ઉપર આવ્યું. આપણે આ ચારેય પોઈન્ટને આખા 11માં 12માં બધે ત્રિકોણમિતિની અંદર આપણે આવું નામ આપવાના છીએ. આને આપણે દર વખતે એ જ કહીશું. આ પોઈન્ટ તમે બોલવું કે કયો પોઈન્ટ, તો આને એ કહેવાય, આને એ ડેશ કહેવાય, આને મિત્રો બી કહેવાય, આને બી ડેશ કહેવાય. તો તમારે જ્યારે બી લખવું હોય, બોલવું હોય કે ભાઈ 810 ક્યાં આવ્યું, તો 810 અંશ માપ બી ઉપર આવ્યું. 810 નું અંશ માપ બી ઉપર આવ્યું. 540 ક્યાં આવ્યું, 540 અહીંયા 540 છે તો એ ડેશ પર આવ્યું, તો 540 એ ડેશ પર છે. એ રીતે આપણને તમામ પ્રકારના અંશ માપ ખબર હોવી જોઈએ. એ પ્રમાણે આપણે રેડિયન માપ બી આપણે ગોખવાનું નહીં, તરત ખબર પડે ભાઈ તમામ પ્રકારના બેકી આ બાજુ, તમામ પ્રકારના એકી આ બાજુ અને y અક્ષ પર π/2, 3π/2, 5π/2 વગેરે. તો જોઈએ 0, 2π, 4π તમામ પ્રકારના બેકી પાઈ, તમામ પ્રકારના એકી પાઈ, પાઈ, 3π, 5π, 7π વગેરે તમામ પ્રકારના એકી પાઈ અહીંયા આવશે. પછી ઉપર π/2, 3π/2, 5π/2, 7π/2, 9π/2 વગેરે આવશે. આ રીતે આપણને પરફેક્ટ ખબર હોવા જોઈએ. દરેક એકમ વર્તુળમાં આપણે આને તો એ જ નામ આપવાના છીએ. કોઈ પણ એકમ વર્તુળ એટલે અહીંયા એ નામ અપાય. આને એ ડેશ જ કહેવાય, આને બી જ કહેવાય, આને બી ડેશ જ ફિક્સ જ છે. તો ચલો પહેલો પોઈન્ટ તમારા મગજમાં બરાબર ઉતરી ગયો. પહેલો પોઈન્ટ આપણો હતો અંશ માપ અને રેડિયન માપ. હવે બીજી એક વસ્તુ તમને શીખવા માંગુ છું સાથે સાથે આ રેડિયન માપમાં. જો આપણે બીજી ચર્ચા કરીએ થોડીક. આમાં આપણી પાસે આ પ્રમાણે એકમ વર્તુળ છે. જો આ π/2 મિત્રો અહીંયા છે, π/2 અહીંયા છે. રકમમાં તમારી પાસે -π/2 આવે તો ક્યાં મુકાય? π/2 આવે તો તમને ખબર પડી ગઈ સાહેબ π/2 આપણા બી પોઈન્ટ ઉપર આવશે. આ એ કહેવાય, આ એ ડેશ કહેવાય, આ બી કહેવાય, આ બી ડેશ કહેવાય. એ પણ આપણે લખી નાખીએ તમને ખબર પડે માટે. આ એ ડેશ, આ બી અને આ બી ડેશ. તો મિત્રો યાદ રાખો ખાસ કે આપણી પાસે જો π/2 અહીંયા આવ્યો હોય, આ π/2 અહીંયા છે તો -π/2 બરાબર એની નીચે જ આવે. બી ઉપર હોય તો બી ડેશ પર આવે. તો આ π/2 છે તો આ -π/2 આને કહેવાય. તો આ પોઈન્ટને 3π/2 પણ કહેવાય, 7π/2 પણ કહેવાય, 11π/2 પણ કહેવાય. આગળ બી મિત્રો આવતા આવતા બધા જ કહેવાય. અને સાથે સાથે આને આ π/2 છે માટે -π/2 પણ કહેવાય. તો આ π/2 છે તો -π/2 મિત્રો બરાબર એની ઓપોઝિટ સાઈડમાં આવે. આ ધારો કે 5π/2 છે, આપણે -5π/2 જોઈએ છે તો મિત્રો બરાબર આની ઓપોઝિટ સાઈડમાં અહીંયા -π/2 પણ કહેવાય. તો આ π/2 છે, આ -π/2 કહેવાય. 5π/2 છે, -π/2 કહેવાય. તમને એવો સવાલ થાય કે સાહેબ તમે આ તો કીધું કે આને -π/2 નીચે કહેવાય, -5π/2 નીચે કહેવાય, 9π/2 નીચે કહેવાય. તો એ જ પ્રમાણે મિત્રો આ નીચેના જે ભાગ છે આપણા, આ નીચેનો ભાગ છે કે અહીંયા આપણી પાસે આ 3π/2 છે, તમારે -3π/2 લખવા છે તો મિત્રો આની બરાબર ઉપર -3π/2 પણ કહેવાય. તો આ પોઈન્ટને આ 3π/2 છે તો આ પોઈન્ટને -3π/2 પણ કહેવાય. એ પ્રમાણે નીચે 7π/2 છે તો ઉપર
-7 π/2 પણ કહેવાય। ટૂંકમાં મિત્રો એક વાત યાદ રાખો, y અક્ષ માટે જે ખૂણો ધન છે બરાબર એની સામેની સાઈડમાં એ ખૂણો ઋણ છે। y અક્ષ માટે નિયમ છે જે ખૂણો ધન છે એ એની સામેની સાઈડમાં એને ઋણ લખી શકાય। આ π/2 છે તો અહીંયા -π/2 લખી શકાય, એટલે કે -π/2 ખૂણો અહીંયા આવે એવું કહી શકાય। તો y અક્ષ માટે તમને ખબર પડવી જોઈએ કે y અક્ષ માટે જે ખૂણો જે જગ્યાએ છે એનો માઇનસ ખૂણો એની ઓપોઝિટ જગ્યાએ, એની વિરુદ્ધ જગ્યા ઉપર છે। b ઉપર હોય તો b' પર અને b' પર તો b ઉપર। તો y અક્ષનું ક્લિયર। હવે x અક્ષનું આપણે જોઈએ। આપણે આ ખૂણાની વાત કરીએ। જુઓ, આ મિત્રો આપણી પાસે પાઈ છે, તમારે -π જોઈએ છે, ક્યાં આવશે? આ પાઈ છે, -π જોઈએ છે, ક્યાં આવશે? તમે વિચાર્યું? ખોટું વિચાર્યું છે। તમે જે વિચાર્યું ખોટું વિચાર્યું। -π અહીંયા નહીં આવે, તમે આ વિચારો, મને ખબર પડી ગઈ હોય તો પાઈ અહીંયા છે, તમે -π એ વિચાર, પણ મિત્રો એવું નથી। x અક્ષ માટે જે જગ્યા ઉપર ધન છે એ જગ્યા ઉપર જ ઋણ છે, તો આ પાઈ છે તો -π મિત્રો અહીંયા જ આવે। આ 3π છે તો -3π અહીંયા જ આવે મિત્રો। અહીંયા 2π છે તો -2π અહીંયા આ બિંદુ પર આવશે, ઓપોઝિટ સાઈડમાં નહીં આવે। ઓપોઝિટ સાઈડમાં માત્ર y અક્ષના ઘટકો જ આવશે। x અક્ષના ઘટકો માટે નિયમ છે, x અક્ષના ઘટકો માટે જે જગ્યા ઉપર ધન છે એ જગ્યા ઉપર ઋણ છે। x અક્ષ ઉપર મિત્રો જે જગ્યાએ જે ખૂણો જે પોઝિશનમાં છે, ધન હોય તો ધન અને ઋણ હોય તો ઋણ, એ જગ્યા ઉપર જ લેવામાં આવેલો છે। તો જરા આટલી વસ્તુ ધન અને ઋણ ખૂણાની વસ્તુ ધ્યાનમાં રાખજો। આપણે દાખલો ગણતા હોય અને કોઈ પણ જગ્યાએ આપણી પાસે -π આવે, -3π આવે તો આપણને ખબર પડવી જોઈએ કે -π આપણા આ a b a' અને b' માંથી કઈ જગ્યા ઉપર આવે છે એ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ। પછી દાખલા એકદમ ઈઝી થઈ જશે આપણે। તો ફરીવાર આપણને એ વસ્તુનો પણ આઈડિયા આવી ગયો કે ઋણ ખૂણા અને ધન ખૂણા બધા ક્યાં આવે છે તે। અને એટલા માટે મિત્રો જ્યારે મેં સ્વાધ્યાય 5.2 ચાલુ કર્યું ત્યારે મેં તમને નિયમો આપેલા હતા। ફરી આપણે એ નિયમો યાદ કરીએ। આજે આપણે આ વિડીયોની અંદર એવો દાખલો પણ એક આવવાનો છે કે જે આ નિયમ જે પહેલા સ્ટાર્ટિંગમાં આપણે 2 દાખલા ગણેલા હતા એક વિડીયો પહેલા, તો એ દાખલા બી આપણે આમાં જોવાના છે। જુઓ જરા, અહીંયા 0 લખાય, અહીંયા π/2 લખાય। જો આ 0, આ π પણ લેવાય, π -π બંને અહીંયા 3π/2 અને -π/2 પણ લેવાય। હવે મેં તમને નિયમ આપ્યો ને એમાં એવું કીધું છે, જો ખૂણો આમ મિત્રો જાઓ તો વધે, આમ તમે એકમ વર્તુળમાં મિત્રો આમ જાઓ તમે એટલે આના પછી પ્લસ લખાય, 0 હોય તો 0 પછી પ્લસ લખાય આ ચરણમાં, અહીંયા તો π/2 પછી પ્લસ લખાય, અહીંયા આવો તો π પછી પ્લસ લખાય, અથવા -π લો તો -π પછી પ્લસ લખાય, 3π/2 પછી પ્લસ લખાય। તો આમ આવો તો પણ તમે રિવર્સ જાઓ, ઊંધા જાઓ, આમ મિત્રના પછી પ્લસ, તો ઊંધા જાઓ તો માઇનસ થાય। હવે કે આ છે અહીંથી ઊંધા જાઓ તો π માઇનસ લખાય, π પછી માઇનસ, અહીંયા લખું તો π/2 પછી માઇનસ લખાય। તો આને બે વસ્તુ લખાય, કઈ કઈ બે વસ્તુ લખાય? 0 પછી પ્લસ અથવા π/2 માઇનસ। આ ચરણની અંદર આ બંને વસ્તુ લખાય। આની અંદર શું લખાય? તો π/2 પછી પ્લસ, આમ આગળ આવ્યા રિવર્સ ગયા માટે π પછી માઇનસ, બંનેમાંથી કોઈ પણ લખાય। એવી રીતે આની અંદર આમાં આપણે જોઈએ તો π પછી પ્લસ અને 3π/2 પછી માઇનસ। હવે આપણે આ સ્વાધ્યાયની અંદર 5.2 મિત્રો આપણે માત્ર ને માત્ર x અક્ષનો જ ઉલ્લેખ કરવાનો છે। આપણે મૂળ સ્વાધ્યાયના ટોપિકમાં આવી જઈએ। મૂળ સ્વાધ્યાયમાં આપણે કોનો ઉપયોગ કરવાનો છે? તો માત્ર બે, આ 0 અને π। આમ જાઓ
0 પછી પ્લસ, આમ આવો 0 પછી માઇનસ, કારણ કે આમ 0 પછી પ્લસ વધે છે, આમ ઘટે છે. એ રીતે આમ જાઓ પાઈ પછી માઇનસ, આમ આવો પાઈ પછી પ્લસ. પણ આપણા સંકર સંખ્યા માટે મિત્રો જ્યારે આપણે ત્રીજું ચરણ લીધું છે ને, બીજામાં પાઈ લીધું છે પણ ત્રીજામાં માઇનસ પાઈ લીધું છે, કારણ કે પાઈ ને માઇનસ પાઈ બંને સેમ જ કહેવાય. આ પોઈન્ટ ઉપર પાઈ બી કહેવાય, આ પોઈન્ટ ઉપર માઇનસ પાઈ પણ કહેવાય. તો આ લોકોએ આને બે ભાગમાં લખ્યું છે કે ઉપર પાઈ માઇનસ અને નીચે માઇનસ પાઈ પ્લસ. માટે મેં તમને સ્ટાર્ટિંગમાં નિયમ આપેલા હતા એક બે વિડીયો પહેલા, સંકર સંખ્યામાં કોણાંક મેળવવા માટે ચરણ નક્કી કર્યા પછી જે મેં તમને નિયમો આપ્યા હતા એ આ નિયમો મેં એના માટે આપેલા હતા, જે મેં તમને અત્યાર સુધી બધું ડિટેલમાં શીખવાડ્યું. હજુ ફરી ડિટેલમાં આ વસ્તુ બોલું છું, જે આપણે યાદ રાખવાનું છે તે આ 0 છે તો 0 પછી પ્લસ, અહીંયા 0 પછી માઇનસ. એટલે પહેલા ચરણમાં આવે તો 0 પછી પ્લસ, ચોથામાં આવે તો 0 પછી માઇનસ, બીજામાં પાઈ માઇનસ અને ત્રીજામાં પાઈ પ્લસ. પણ આપણા સંકર સંખ્યામાં પાઈ ને ભલે માઇનસ માં લીધું છે, કારણ કે પાઈ જે જગ્યા ઉપર છે માઇનસ પાઈ છે, બંનેમાંથી કોઈ પણ લેવાય, બંને સેમ જ છે. તો માઇનસ પાઈ પ્લસ આપણે ત્રીજા ચરણમાં લેવાનું છે. દાખલા આપણે આ સ્વાધ્યાયના ગણીએ ત્યારે વધુ ખ્યાલ આવશે આપણને. ત્યારબાદ આગળ આર્ગન આકૃતિ. તમને મેં અંશમાં રેડિયનમાં બધું કમ્પ્લીટ કરાવી દીધું છે. હવે આપણે આર્ગન આકૃતિ બરાબર જોઈ લઈએ. જો આર્ગન આકૃતિ કોને કહેવાય તે, તો આપણે મિત્રો જે આલેખ દોરતા હતા એમાં બધા બિંદુ આપણે દર્શાવવાના. તો આ 2 3 એટલે આલેખમાં પહેલા આ બાજુ આપણે 1, આ 2, આ 3, આ 4, -1, -2, -3, આ 1 2 3, -1 -2 -3, આ x અક્ષ, આ y અક્ષ, આ x ડેશ, આ y ડેશ. આવો આપણે આલેખ દોરતા હતા. હવે મિત્રો આર્ગન ચિત્ર એટલે ધારો કે મારે આ પોઈન્ટ અહીંયા દર્શાવવું હોય તો આ જે વાસ્તવિક ઘટક છે, હું પહેલા આ પોઈન્ટની વાત કરું, 2 + 3i ની વાત કરું છું. પહેલા આ મારે આમાં દર્શાવવો છે તો વાસ્તવિક ઘટકને મારે x અક્ષ ઉપર લેવાનો અને i વાળો જે કાલ્પનિક ઘટક છે ને આપણે y અક્ષ પર લેવાનો. તો x અક્ષ ઉપર મારે 2 જોવાના છે અને y અક્ષ પર મારે 3 જોવાના છે. તો આપણા x અક્ષ છે એની પર મારે 2 જોવાના અને y અક્ષ પર 3 જોવાના, અને એ બંને અહીંયા ભેગા થાય છે તો અહીંયા લખવાનું 2 અને 3, x અક્ષના 2 y અક્ષના 3. તો આને કહેવાય 2 + 3i. y અક્ષ સાથે આપણે i લખાય તો 2 + 3i આપણે દર્શાવી દીધું. આલેખમાં કોઈ બિંદુ દર્શાવવાનું આવે, આપણે બધા જ બિંદુ દર્શાવીએ છીએ ત્યારે હાલ તમને ખબર પડે, પ્રેક્ટિસ થાય એના માટે. આપણે બધા જ બિંદુ જો આપણે આલેખમાં દર્શાવીએ તો પહેલો ઘટક x અક્ષ ઉપર દર્શાવાય જે i વગરનો વાસ્તવિક છે તે, અને i વાળો જે કાલ્પનિક છે એને y અક્ષ પર દર્શાવાય. તો પહેલા મારે x અક્ષ પર 2 લેવાના હતા, y અક્ષ પર 3 લેવાના હતા, બંને ભેગા થઈ 2 3 બિંદુ આપણને મળી ગઈ. મારે ધારો કે આ લેવું છે મિત્રો -2 + 3i, તો x અક્ષ ઉપર મારે -2 લેવાના, y અક્ષ પર 3 લેવાના, અને એ બંને અહીંયા આવે એટલે -2 અને 3 આ જે ઘટક મળશે મિત્રો એ ઘટક આપણને અહીંયા મળશે. ત્યાર પછી 0 + i, આપણે 0 + i દર્શાવવું છે. 0 એટલે x અક્ષનો મિત્રો 0 અને y અક્ષનો i એટલે 1. આનો સહગુણક લેવાય, i નો સહગુણક 1 થાય તો 0 અને 1. તો આ 0 અને y અક્ષનો 1 માટે અહીંયા આવશે. y અક્ષનો 1 લેવાનો છે અને x અક્ષનો 0 તો લેવાય ની અંદર. માટે આ જે પોઈન્ટ આપણો આવી ગયો આ 0 અને 1 એને 0 + i કહેવાય. એ પ્રમાણે 2 + 0i, તો x અક્ષના 2 લેવાના, y અક્ષના 0 લેવાના. x અક્ષના 2 લેવાના, 0 તો લેવાય નહીં, માટે આ પોઈન્ટને મિત્રો કહેવાય 2 અને 0, એટલે કે 2 + 0i. એ રીતે આપણે આની વાત કરીએ 1 - 2i, તો x અક્ષ ઉપર 1 લેવાનો અને y અક્ષ પર -2 લેવાનો. તો આ બંને અહીંયા ભેગા થાય તો 1 અને -2, જેને કહેવાય 1 - 2i.
ટૂંકમાં મિત્રો સંકર સંખ્યા જે આપણને આપેલી છે, સંકર સંખ્યાની અંદર z બરાબર જે બિંદુ આપણું આવે છે, જેમાં એક વાસ્તવિક આવે અને કાલ્પનિક આવે. વાસ્તવિક અને કાલ્પનિક આવે ત્યારે ધ્યાન રાખવાનું કે વાસ્તવિક ઘટક આપણો x અક્ષ ઉપર આવે અને કાલ્પનિક i વાળો ઘટક આપણો y અક્ષ પર આવે. અને મિત્રો આ જે આપણે દર્શાવ્યું છે એને આર્ગંડ આકૃતિ, જેને આપણે 9મા 10મા ધોરણમાં આલેખ બોલતા હતા. 9મા 10મા ધોરણમાં જે શબ્દ આલેખ હતો એ સંકર સંખ્યામાં આલેખ શબ્દને બદલે આર્ગંડ આકૃતિ એવું કહેવાય. ચલો આ પોઈન્ટ એકદમ બરાબર ક્લિયર થઈ ગયો. હવે આને આપણે વ્યાખ્યાના સ્વરૂપમાં જોઈએ. જો જે યામ સમતલ એટલે મિત્રો આલેખ, જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય એને સંકર સમતલ અથવા આર્ગંડ સમતલ. એટલે કે સંકર સંખ્યાનો બિંદુ આપણે ધારો કે 2 + 3i લીધું, તો 2 + 3i ને આપણા આલેખમાં x અને y ને બદલે આપણે મૂકી દીધું. જે આપણી પાસે 2 + 3i બિંદુ હતું એને આપણે આપણા આલેખમાં x અક્ષને બદલે 2 અને y અક્ષને બદલે 3 આપણે મૂકી દીધું. તો એ બિંદુને આપણે અંદર સંકર સંખ્યાની અંદર આલેખમાં ગોઠવી દીધું. તો જો જે યામ સમતલના પ્રત્યેક બિંદુને સંકર સંખ્યાની અંદર ગોઠવી શકાય એને સંકર સમતલ કાં તો આર્ગંડ સમતલ કહેવામાં આવે છે. આપણે કોઈ વ્યાખ્યા યાદ રાખવાની નથી. એક્ઝામમાં કોઈ વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી. 11મા નહીં અને 12મા ધોરણમાં પણ નહીં. આ તો શબ્દ છે, ટોપિક છે, હું તમને સમજાવું છું. જે મેં આ શબ્દો કરતા સરળ શબ્દમાં મેં તમને ઉદાહરણ આપીને આગળ મેં તમને શીખવાડજો. આ તમારે યાદ ન રાખવું હોય તો મેં તમને સિમ્પલ ભાષામાં આ ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું કે આર્ગંડ આકૃતિ કોને કહેવાય. આર્ગંડ આકૃતિ એટલે આવા જે સંકર સંખ્યાના ઘટકો હોય એ સંકર સંખ્યાના ઘટકને આપણે આલેખમાં દોરી શકીએ, આલેખમાં દર્શાવી શકીએ, એને આર્ગંડ આકૃતિ કહેવાય. સાદી ભાષામાં આપણે કહી દઈએ. આગળ વધીએ આપણે. બીજો પોઈન્ટ, સંકર સંખ્યા z = x + iy આપણે દરેકમાં લઈએ છીએ એક વાસ્તવિક ઘટક અને કાલ્પનિક ઘટક. એની અનુબદ્ધ સંકર સંખ્યા આપણે ભણી ગયા મિત્રો. અનુબદ્ધ z બાર, અનુબદ્ધ સંકર સંખ્યાનો સંકેત છે મિત્રો z બાર. આ z હોય તો અહીંયા z બાર લખવાનો. z બાર એટલે શું? તો i વાળી નિશાની જે અને બદલી નાખવાની. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. એક તમને ઉદાહરણ આપી દઉં. ધારો કે આપણી પાસે z બરાબર 4 + 5i નામની કોઈ સંખ્યા છે. તમારે અનુબદ્ધ સંકર સંખ્યા બનાવવી છે તો અનુબદ્ધ સંકર સંખ્યા z બાર, તો i ની નિશાની બદલી દેવાની. 4 - 5i આપણો જવાબ આવી ગયો. તો અનુબદ્ધ સંકર સંખ્યા z બાર = i વાળા પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. વાસ્તવિક ને કઈ નહીં કરવાનું. આ જે છે તે બેઠું જ. પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ. આનો કોઈ ચેન્જ કરવા નથી. ચેન્જ માત્ર i ની નિશાની જ કરવાની છે. ધારો કે આવી કોઈ સંખ્યા છે -3 + 7i, તો આને કઈ નહીં કરવાનું. આ તો -3 કરશે આપણો, પણ આ પ્લસ છે તો માઇનસ થઈ જાય z બારમાં. તો z બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા, એની વ્યાખ્યા છે આ પ્લસ i હોય તો માઇનસ i અને માઇનસ હોય તો પ્લસ. i વાળાની નિશાની આપણે બદલી દેવાની. આને મિત્રો આર્ગંડ સમતલમાં p of xy હોય તો y એટલે મિત્રો આપણી પાસે આ i વાળો ઘટક, તો i વાળો બદલી નાખવાનો આપણે. તો x અને y, આ y વાળો પ્લસ છે તો એની અનુબદ્ધમાં માઇનસ થઈ જાય અને આ માઇનસ હોય તો પ્લસ. વાસ્તવિકને આપણે કાંઈ કરવાનું નથી. વાસ્તવિક સંખ્યા આપણે બેઠી રહેશે. x હોય તો x, 3 હોય તો 3, જે હોય તે. પણ y વાળી સંખ્યા જે પણ છે એની નિશાની બદલાઈ જશે. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. તો આને મિત્રો સંકર સંખ્યામાં ધ્યાન રાખવાનું. z એટલે સંકર સંખ્યા અને z બાર આને વંચાય z બાર. z બાર વંચાય આમ લખાય z બાર.
તો આ z બાર એટલે મિત્રો આ z ની ઉપર લીટી એટલે z બાર વંચાય અને z બાર એટલે i ની નિશાની જે હોય પ્લસ હતો માઈનસ અને માઈનસ હતો પ્લસ અને z બાર કહેવાય. z બાર ગુજરાતીમાં શબ્દ છે અનુબદ્ધ સંકર સંખ્યા. તો પરીક્ષામાં અનુબદ્ધ સંકર સંખ્યા વિશે બી પૂછે તો આપણને એ વસ્તુની પણ ખબર હોવી જોઈએ. ત્યારબાદ આગળ x ઓફ માઇનસ y એટલે આ પોઈન્ટ અને એમાં તમે જો y ની નિશાની બદલી નાખો એટલે અનુબદ્ધ સંકર સંખ્યા બનાવી દો. માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ, તો મિત્રો એને આરસી પ્રતિબિંબ પણ કહેવામાં આવે છે. આપણને ખબર હોય છે કે કદાચ કોઈ જગ્યાએ શબ્દ આવે કે આરસી પ્રતિબિંબ, હવે આરસી પ્રતિબિંબ શબ્દની જ આપણને ખબર ના હોય એનો કોઈ મતલબ નથી. શબ્દ બધા જ આપણે પરફેક્ટ ખબર હોવી જોઈએ. તો આરસી પ્રતિબિંબ એટલે માઇનસ વાય હોય તો પ્લસ વાય અને પ્લસ વાય હોય તો માઇનસ વાય, જ્યારે એક્સ માં કોઈ ફેરફાર કરવાનો નહીં. ચલો ક્લિયર. ત્યારબાદ આગળ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.2 માં જઈ રહ્યા છીએ. અત્યાર સુધી જેટલું મેં તમને ડિટેલમાં શીખવાડ્યું હતું, અત્યાર સુધી જે મેં તમને કરાવ્યું એ ધ્રુવીય સ્વરૂપને મારે તમને વ્યવસ્થિત ડિટેલમાં શીખવવા માટે આ બધી જ વસ્તુ મેં તમને કરાવી. હવે ધ્રુવીય સ્વરૂપ તમને એકદમ શોર્ટ મેથડમાં હું કરાવી દઈશ, ચિંતા નહીં કરતા. જો x બરાબર r cos થીટા અને y બરાબર r sin થીટા જો લેવામાં આવે તો ધ્રુવીય સ્વરૂપનું મિત્રો સૂત્ર આપણે યાદ રાખવાનું છે. સૂત્ર છે z is equal to r, z is equal to r cos થીટા sin થીટા અને y અક્ષ સાથે આપણે i લખીએ છીએ તો i sin થીટા. તો પરીક્ષામાં જો પૂછાય કે કોઈ બી સંકર સંખ્યાના દાખલાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો, તરત આપણને મગજમાં બીજી બધી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. આ બધી વસ્તુ ચોપડીમાં છે, માટે થિયરિકલ મેં તમને શીખવાડી, બાકી તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું છે. ધ્રુવીય સ્વરૂપ એટલે માત્ર આટલું યાદ રાખવાનું, z is equal to r cos થીટા પ્લસ i sin થીટા. નવું કશું યાદ રાખવાનું નથી. બીજી એક વાત, r આપણે બે ઉદાહરણમાં ભણી ગયા, હજુ બધા દાખલા તમને કરાવવા છો. r એટલે મિત્રો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, a એટલે વાસ્તવિક સંખ્યા અને b એટલે કાલ્પનિક સંખ્યા. આપણે એક ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવે. જો z is equal to 1 plus i root 3 ને ધ્રુવીય સ્વરૂપમાં દર્શાવો. હવે આ દાખલો ગણતા પહેલા સ્વાધ્યાય 5.2 એના મેં તમને બે દાખલા કરાવેલા હતા. એક ખાસ નજર નાખી જવાની એની ઉપર અને એ જ ટાઈપે આખું સ્વાધ્યાય તમને સરસ હું શીખવાડ દઉં. હવે ઉદાહરણ બી અંદર સમાવેશ કરી લઉં છું, સ્વાધ્યાયના દાખલાનો બી સમાવેશ કરી લઉં છું. એટલે પહેલા બે દાખલા મેં તમને બેઝિક માટે શીખવેલા હતા. હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા બધું જ આપણે સાથે કરી લઈએ. તો જો આને આપણે ધ્રુવીય સ્વરૂપમાં લાવવા હોય તો પહેલા માનાંક અને કોણાંક શોધવો પડે. માનાંક અને કોણાંક વગર આપણે ધ્રુવીય સ્વરૂપ બનાવી શકીએ નહીં. તો જો પહેલા વાસ્તવિક સંખ્યામાં a equal to 1 અને i નો જે સહગુણક વર્ગમૂળમાં 3 છે ને b કહેવાય, તો b equal to વર્ગમૂળમાં 3. અહીંયા માઇનસ હતો માઇનસ અને પ્લસ હતો પ્લસ, અહીંયા પણ માઇનસ હતો માઇનસ અને પ્લસ હતો પ્લસ. આ a અને b મળ્યા પછી તરત તમારે r મેળવવાનો. r એટલે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો 1 નો વર્ગ પ્લસ વર્ગમૂળ 3 નો વર્ગ 1 પ્લસ 3 વર્ગમૂળમાં 4 એટલે આપણને 2 મળશે. તો r આપણને 2 મળી ગયા. r મળી ગયા, એને સાઈડમાં મૂકી દો. હવે આપણે કોણાંક લેવાનો. કોણાંક માટે આપણે સૂત્ર મૂકવાનું, tan થીટા બરાબર b upon a આપણું સૂત્ર. b upon a, b એટલે આપણા વર્ગમૂળમાં 3, a એટલે 1 અને આ માઈનસ તો b પ્લસ ના કારણ કે માનાંક છે આ, એટલે વર્ગમૂળમાં 3 આપણને tan થીટા બરાબર મળી ગયા. હવે તમને અગાઉના વિડિયોની અંદર કોષ્ટક શીખવેલું, એ કોષ્ટકમાં જો કે tan થીટા બરાબર √3 છે તો tan ની કિંમત વર્ગમૂળમાં 3 ક્યારે આવે? તો tan π/3 હોય ત્યારે આવે. ત્યાં કોષ્ટકમાં જોઈ લો, આમ tan જો એની સામે વર્ગમૂળમાં 3 ત્યારે ઉપર ખૂણો જોવાનો π/3 નો આવશે. તો tan થીટા બરાબર π/3 આપણને મળશે. અહીંયા અટકી જવાનું. ત્યાર પછી અહીંયા આ a ની કિંમત 1 છે. મિત્રો a એટલે x અક્ષ કહેવાય અને b એટલે y અક્ષ કહેવાય. a એટલે x અક્ષ, b એટલે y અક્ષ. આ 1 છે એટલે જે ધન છે, આ ધન છે, માઇનસ નથી મિત્રો. આપણને તો વર્ગમૂળમાં 3 ધન છે, મતલબ બંને ધન છે. તો આલેખને તમને ખબર છે
આલેખમાં આ x અક્ષ બી ધન આવે, y અક્ષ બી ધન આવે, તો આયધન માટે આપણને પહેલા ચરણમાં મળે. થીટા એ પહેલા ચરણમાં છે, કારણ કે અહીંયા આપણે ધન 1 ધન 2 ધન 3 લખીએ છીએ. આ બાજુ ધન 1 ધન 2 ધન, એટલે આ x અક્ષ ધન, y અક્ષ ધન. માટે મિત્રો થીટા એ પ્રથમ ચરણની અંદર છે. હવે જો થીટા પ્રથમ ચરણમાં હોય તો મેં તમને હમણાં જ આગલા બે દાખલા પણ શીખેલું, અત્યારે બી હમણાં તમને શીખવાડ્યું મેં કે થીટા પ્રથમ ચરણમાં હોય તો આનો નિયમ છે અહીંયા 0 પ્લસ, અહીંયા નિયમ છે 0 માઇનસ. તો આપણો નિયમ હશે મિત્રો 0 પ્લસ. તો 0 પ્લસ કરી અને આ જે ખૂણો આવ્યો હોય તે ખૂણો આપણે મૂકી દેવાનો. ટૂંકમાં આ ખૂણો તો મૂકવાનો જ, અને એ ઉપરાંત આપણી પાસે જે નિયમ છે, ફરી નિયમ લખું છું આ દાખલામાં, અહીંયા 0 પ્લસ 0 માઇનસ, અહીંયા પાઈ માઇનસ, અહીંયા માઇનસ પાઈ પ્લસ. આ મિત્રો ગમે તે ચરણ આવે, પહેલું આવે તો આ, બીજું આવે તો આ, ત્રીજું આ અને ચોથું લખી દેવાનું. એની સાથે અહીંયા જે ખૂણો આવે તે બેઠો આપણે મૂકી દેવાનો નિશાની સાઈડ. આનું આપણે સાદું આપી દઈએ તો આપણને π/3 મળશે. તો θ = π/3 આપણને મળી ગયા. આ મિત્રો આપણને θ મળ્યા, પણ આપણી પાસે તો ધ્રુવીય સ્વરૂપ માંગ્યું છે. તો ધ્રુવીય સ્વરૂપનું આપણું સૂત્ર મેં તમને હમણાં યાદ રાખવાનું કીધું, r cos θ + I sin θ. આમાં નવું કશું જ નહીં કરવાનું, ખાલી r ની કિંમત અને θ ની કિંમત મૂકવાની, બાકી નવું નહીં કરવાનું. તો r ની કિંમત છે આપણી પાસે 2, તો r ને બદલે આપણે 2 મૂકવાના, અને θ ની કિંમત આપણી પાસે જે આવી હોય π/3 આપણે મૂકી દેવાની, બાકી આમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. ફરી એકવાર આપણે દાખલો જોઈ લઈએ. આ મિત્રો આપણો જવાબ આવી ગયો. ફરી આપણે એકવાર દાખલો જોઈ લઈએ. જો z = 1 + I√3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપ આવે એટલે આપણને ખબર પડી જાય કે આ સૂત્ર r cos θ + I sin θ. તો આપણે r પહેલા મેળવવાનો છે અને θ એટલે કોણાંક આપણે લાવવાનો છે. r લાવવા માટે વાસ્તવિક સંખ્યાને a કહેવાય, કાલ્પનિકને b કહેવાય. r એટલે વર્ગમૂળમાં a² + b². તો આનો વર્ગ સાદું પાપે આપણને r બરાબર 2 મળી ગયા. હવે કોણાંક માટે, કોણાંકનું મિત્રો આ સૂત્ર છે tan θ = b/a. તો b/a મૂકી દેવાના. વર્ગમૂળમાં 3 આપણે પેલા કોષ્ટકમાં જોઈ લેવાનું, ભાઈ tan ની કિંમત વર્ગમૂળમાં 3 ક્યારે આવે છે? π/3. અહીંયા અટકી જવાનું. હવે આપણે ચરણ ચેક કરવાનું. ચરણ ચેક કરવા માટે આ ધન છે કે ઋણ છે આપણે જોઈ લેવાનું. તો a એટલે 1 મિત્રો x અક્ષ કહેવાય, ધન છે, અને b એટલે y અક્ષ કહેવાય, એ પણ ધન છે. બંને ધન હોય તો આલેખ આપણે દોરીએ, ખબર છે ભાઈ બંને ધન હોય એવું પહેલું ચરણ થાય. ચરણ આવી ગયું. ચરણનો નિયમ, પહેલું ચરણ માટે 0 પ્લસ, તો 0 પ્લસ લખી દેવાનું. બીજું ચરણ આવ્યું હોય તો પાઈ માઇનસ, તો પાઈ માઇનસ કરી દેવાનું. ત્રીજું ચરણ આવ્યું હોય માઇનસ પાઈ પ્લસ, તો માઇનસ પાઈ પ્લસ કરી દેવાનું. અને ચોથું ચરણ આવે છે તો 0 માઇનસ, તો 0 માઇનસ. આ મેં નિયમો લખી નાખ્યા. દરેક દાખલામાં નિયમો વારે હું લખીશ જ. દરેક દાખલામાં નિયમો લખીશ, તમે મોઢે થઈ જશે. અહીંયા પહેલું ચરણ છે તો 0 પ્લસ લખી દીધા મેં, અને પછી આ જે ખૂણો આવ્યો હોય ખૂણો આપણે બેઠો મૂકી દેવાનો, અને આ સાદું પાયું આપણું π/3. તો θ આપણને π/3 મળે છે. માટે ધ્રુવીય સ્વરૂપ r cos θ + I sin θ. r ની વેલ્યુ આપણી પાસે 2 છે તો 2 મૂકી દેવાની, અને θ ની વેલ્યુ આપણે π/3 મૂકી દેવાની. મિત્રો જે આવ્યો આપણો જવાબ આવી ગયો. બોલો એકદમ બરાબર ક્લિયર? ધ્રુવીય સ્વરૂપ આવી ગયું આપણે બરાબર. હજુ આપણે આગળના વિડીયોની અંદર ધ્રુવીય સ્વરૂપના ઘણા બધા દાખલા આપણે લઈશું. બરાબર, આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.